વડોદરામાં રક્ષિત કારને લઈને મોટો ખુલાસો। રક્ષિતની કારની સ્પીડ 130 થી વધુ હોવાનો ખુલાસો થયો છે। કાર કંપનીએ જર્મની મોકલેલા ડેટાનો રિપોર્ટ આવ્યો છે। કારના ડોંગલ સાથે કનેક્ટ એપમાં ખુલાસો થયો છે કે કારની સ્પીડ 130 ની હતી, જે અકસ્માત રક્ષિતે સર્જ્યો હતો। તે ઘટનામાં આ મોટો ખુલાસો થયો છે। રક્ષિત કાંડમાં ખુલાસો થયો છે। એક યુવતીનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં। વડોદરામાં રક્ષિત કાંડને લઈને આ મોટો ખુલાસો। કારની સ્પીડ 130 થી વધુની હતી, જે ડેટા જર્મની મોકલવામાં આવ્યા હતા એમાં ખુલાસો થયો છે। કારના ડોંગલ સાથે કનેક્ટ એપમાં ખુલાસો થયો છે કે કાર 130 ની સ્પીડ પર જઈ રહી હતી, જ્યારે રક્ષિત બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। બાજુમાં તેનો મિત્ર બેસેલો હતો અને બાજુમાં બેઠેલો મિત્ર જે બહાર નીકળ્યો હતો અને તેણે એવું કહ્યું હતું કે મેં કંઈ જ નથી કર્યું। રક્ષિતે આ અકસ્માત સર્જ્યો છે અને રક્ષિતની તપાસ કરવામાં આવી। આ તમામ ખુલાસાઓ હવે થઈ રહ્યા છે કે રક્ષિતની કારની સ્પીડ 130 ની હતી, જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું।